જય હિન્દ સાથીઓ, કેમ છો? સ્વાગત છે આપ સર્વનું અમારા આ યુટ્યુબ પ્લેટફોર્મ પર. આપણે ધોરણ 9 ની પ્રથમ સત્રની પરીક્ષાઓ નજીક આવી રહી છે અને આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જે છે એ સોલ્વ કરી રહ્યા છીએ, જેમાં વિકલ્પ, ખાલી જગ્યા અને ખરા ખોટા આટલી વસ્તુ આપણે સોલ્વ કરી છે. આજે વિભાગ એ માટેના એક શબ્દમાં અથવા તો વાક્યમાં જવાબ અને જોડકા એની આપણે ચર્ચા કરવાના છીએ. ખૂબ ઇઝી સવાલ છે, એક માર્ક્સના સવાલો છે, એટલે ઝડપથી આપણે શરૂઆત કરીએ આપણા વિડીયોની. તો પહેલો સવાલ છે, આજે આપણને કિંમત આપી છે એનું સાદુરૂપ આપવાનું છે. તો કે આપણને ખ્યાલ છે કે જ્યારે આધાર સરખા હોય, ઘાત જુદી હોય અને વચ્ચે ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી થાય. તો 11/1/2 માઇનસ 1/4 ઘાત થશે. અને આનું આપણે સાદુરૂપ આપીએ તો હવે સાદુરૂપ કઈ રીતે આપી શકાય? તો 4 એકુ 4 માઇનસ 2 એકુ 2 છેદમાં 4 દુ 8. ઓકે, લસા લેવાની જરૂર ન પડે. જો આ રીતે નાની સંખ્યા હોય તો કરાય. 4 માંથી 2 જાય તો 2 છેદમાં 8, 2 ચોકુ 8, મતલબ કે 11 ની ઉપર અંશમાં કોઈ ઘાત નથી વધી એટલે 1 ઘાત છેદમાં 4 વધી છે એટલે 4. તો આ આપણો જવાબ થયો 11/1/4 ઘાત. બીજો સવાલ છે, વ્યાખ્યા આપવાની છે ચોરસની. શેની વ્યાખ્યા આપવાની છે? ચોરસની. ચોરસ એટલે શું? તો કે એવો બહુકોણ કે જેની બધી બાજુના માપ સમાન છે અને બધા ખૂણા કાટખૂણા છે. એવો બહુકોણ કે જેની બધી બાજુ સમાન હોય અને બધા ખૂણા કાટખૂણા હોય તેને ચોરસ કહે છે. તેને શું કહે છે? ચોરસ કહે છે. તો આ થઈ ગઈ આપણી ચોરસની સિમ્પલ વ્યાખ્યા. પ્રશ્ન 3 જોઈએ હવે આપણે. કિંમત શોધો 125 ની 1/3 ઘાત. 125 ની 1/3 ઘાત. જ્યારે પણ આવું હોય ત્યારે છેદ ઉપર નજર કરવાની. 3 છે તો આ કોઈની 3 ઘાત હોવી જોઈએ. કોની 3 ઘાત છે? 125 5 ની 3 ઘાત છે અને એની પાછી 1/3. ઘાતની ઘાતનો ગુણાકાર થાય આવું આપણે ભણી ગયેલા હોઈએ. તો 3 3 ઉડી જાય તો 5 ની 1 ઘાત. 5 ની 1 ઘાત એટલે જવાબ કેટલો આવશે? 5 જ આવશે. જવાબ કેટલો આવશે? 5. સમતલને કેટલા પરિમાણ હોય છે? તો અહીં પરિમાણ બધાના યાદ રાખજો. બિંદુને 0 પરિમાણ હોય, રેખાને 1 પરિમાણ હોય, પૃષ્ઠને સમતલને 2 પરિમાણ હોય અને ઘનને કેટલા પરિમાણ હોય? 3. તો આનો જવાબ આવશે 2 પરિમાણ હોય છે. કેટલા પરિમાણ હોય છે? 2. 5 નંબરનો સવાલ જોઈએ. તો કે કિંમત શોધવાની છે 16 ની 3/4. છેદમાં કેટલી ઘાત આપેલી છે? 4. તો આ કોઈની 4 ઘાત હોવી જોઈએ અને 16 કોની 4 ઘાત છે આપણને ખબર છે? 2 ની 4 ઘાત છે. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને આપણને 2 નો ગુણાકાર 4 વખત કરતા 16 મળે છે એટલે આપણે કહી શકીએ કે 16 છે 2 ની 4 ઘાત છે. 2 દુ 4, 4 દુ 8 અને 8 દુ 16. ઘાતની ઘાતનો ગુણાકાર 4 ગુણ્યા 3/4. 4 4 કેન્સલ એટલે 2 ની 3 ઘાત આવ્યું. 2 ની 3 ઘાત એટલે 2 દુ 4 દુ અને 8. આપણો જવાબ કેટલો આવી ગયો? 8. ત્યાર પછીનો સવાલ, વર્તુળની ત્રિજ્યા. બહુ સિમ્પલ વ્યાખ્યા છે. નાના ધોરણોમાં પણ આપણે ભણી ગયેલા છીએ આ વ્યાખ્યાને. વર્તુળની ત્રિજ્યા, વર્તુળના કેન્દ્રથી વર્તુળની જે સીમા છે એટલે કે વર્તુળનો પરિધ છે ત્યાં સુધીના અંતરને આપણે વર્તુળની ત્રિજ્યા કહીએ છીએ. વર્તુળના કેન્દ્રથી તેના પરિઘ અથવા તો તેની ધાર સુધીના અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે. આ વર્તુળની ત્રિજ્યાની વ્યાખ્યા થઈ ગઈ. નેક્સ્ટ સવાલ છે 64 ની 1/2 ઘાત. તો કે 64 ની 1/2 ઘાત છેદમાં શું આપ્યું છે? 2. તો આ કોઈનો વર્ગ હોવો જોઈએ. તો 64 કોનો વર્ગ છે? 8 નો વર્ગ. આખાની 1/2. ઘાતની ઘાતનો ગુણાકાર કરવાનો છે. 2 2 કેન્સલ થયા. 8 ની 1 ઘાત. 8 ની 1 ઘાત એટલે જવાબ કેટલો આવશે? 8. નેક્સ્ટ લંબ રેખાઓ. જે બે રેખાઓ એકબીજાને 90 અંશના ખૂણે છેદે છે એવી રેખાઓને કેવી રેખાઓ કહે છે? લંબ રેખાઓ. જે બે રેખાઓ એકબીજાને કાટખૂણે અથવા તો 90 અંશના ખૂણે છેદે છે
છેદે છે તેવી રેખાઓને લંબ રેખાઓ કહે છે. એવી રેખાને કેવી રેખાઓ કહે છે? લંબ રેખાઓ કહે છે. ઓકે, નેક્સ્ટ સવાલ જોઈએ તો એ સવાલ છે 32/1/5. તો છેદમાં 5 આપ્યા છે મતલબ આ કોઈની 5 ઘાત હોવી જોઈએ. 2 ની 4 ઘાત હમણાં આપણે કરી રહ્યા 16 થતી હતી તો 16 દુ 32 થાય એટલે 2 ની 5 ઘાત છે. 32 એ કોની 5 ઘાત છે? 2 ની. આખાની પાછી 1/5. ઘાતની ઘાતનો ગુણાકાર કરીશું. ઘાતની ઘાતનો ગુણાકાર કરતા 5 5 કેન્સલ એટલે 2 ની 1 ઘાત અને 2 ની 1 ઘાત એટલે જવાબ કેટલો આવશે? 2. સમાંતર રેખાઓ. લંબ રેખા એટલે એકબીજાને 90 અંશના ખૂણે છેદે. સમાંતર રેખા એકબીજાને ક્યારેય છેદતી નથી. જે બે રેખા પાછી એક જ સમતલમાં હોવી જોઈએ. એક જ સમતલમાં આવેલી બે રેખાઓ એકબીજાને એક પણ બિંદુમાં ન છેદે તો એ બે રેખાને સમાંતર રેખાઓ કહે છે. સમાંતર રેખાઓ કહે છે. તો આ સમાંતર રેખાની વ્યાખ્યા થઈ ગઈ. ત્યાર પછી હવે આપણે જોવું છે મિત્રો જોડકાઓ. કે બિંદુને કેટલા પરિમાણ હોય? તો બિંદુને એક પણ પરિમાણ ન હોય એટલે પહેલાનો જવાબ આવશે 0. સમતલને લંબાઈ અને પહોળાઈ હોય એટલે એનો જવાબ આવશે 2. ઘનની સીમા, ઘન એટલે આપણો રૂમ વિચારવાનો છે ને રૂમની સીમા એટલે દિવાલો એટલે એને શું કહેવાશે? પૃષ્ઠ કહેવાશે. શું કહેવાશે? પૃષ્ઠ. પૃષ્ઠની ધાર એટલે કે લંબચોરસ કે ચોરસ કે આ બધા પૃષ્ઠ છે એની ધાર શું હોય છે? રેખા. થેલ્સનો શિષ્ય તમને એક લેક્ચરમાં આપણે સમજાવ્યું હતું ગુરુ કરતા શિષ્ય ચડિયાતો. તો થેલ્સનો શિષ્ય એનું નામ છે પાયથાગોરસ અને થેલ્સનું વતન પૂછાય તો થેલ્સનું વતન છે ગ્રીસ. કયું છે? ગ્રીસ. વર્તુળના કેન્દ્રથી પરિધ સુધીનું અંતર હમણાં જ આપણે વ્યાખ્યા લખી રહ્યા ત્રિજ્યાની. એને શું કહેવાય છે? ત્રિજ્યા. જેને માત્ર લંબાઈ છે તે તેને શું કહેવાય? રેખા. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે આવું આપણે એની વ્યાખ્યા લખી શકીએ. રેખાના પરિમાણ, રેખાને કેટલા પરિમાણ હોય? માત્ર લંબાઈ હોય એટલે રેખાને કેટલા પરિમાણ હોય? 1. અને ઘનના પરિમાણ, ઘનને લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આવા 3 પરિમાણો હોય છે. તો અહીં મિત્રો આપણા સેક્શન એ માટેના આઈએમપી સવાલો તમામ પૂર્ણ થાય છે. નેક્સ્ટ સેશનમાં આપણે સેક્શન બી તરફ પ્રયાણ કરીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.